Hello, all of you. Whenever we start any new programming language, we require many things, and one of them is operators. So let's see today's topic, that is operators and various types of operators. First of all, we will see what is operators. Operators are the foundation of any programming language. જ્યારે આપણે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખતા હોય ત્યારે એમાં આપણને ઓપરેટર્સની રિક્વાયરમેન્ટ પડે. સો આપણે ફાઉન્ડેશન ઓફ એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ સેડ ટુ બી એઝ ઓપરેટર્સ. ઓપરેટર્સ ઇઝ નથિંગ બટ અ સિમ્બોલ. ઓપરેટર્સ શું છે? તો કે એક સિમ્બોલ છે. શેના માટે? તો કે વિચ ટેલ્સ ધ કમ્પાઇલર ટુ પરફોર્મ સ્પેસિફિક ટાસ્ક. Either it can be mathematical or logical manipulations. એ સિમ્બોલ કમ્પાઇલરને ઇન્ફોર્મ કરશે કે એને એક સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવાનું છે. એ પછી મેથેમેટિકલ પણ હોઈ શકે અને લોજિકલ પણ હોઈ શકે. ઓપરેટર્સ allow us to perform different kind of operations with operands. Operators can also be categorized based upon number of operands. Operands એટલે શું? તો કે for example, whenever we will do a plus b, તો ત્યાં a અને b બંને ઓપરેન્ડ્સ છે. જેના વચ્ચે આપણે ઓપરેશન પરફોર્મ કરીએ એને ઓપરેન્ડ્સ કહેવાય અને જે સિમ્બોલ હોય એને ઓપરેટર કહેવાય. આપણે નંબર ઓફ ઓપરેન્ડ્સ પરથી ઓપરેટરની કેટેગરી ડિસાઇડ કરી શકીએ. There are three categories of operators, that is unary operator, binary operator, ternary operator. Unary operator which takes one operand to perform the operation. Unary operator માં એક operand હશે અને એક operator. While binary operator takes two operands to perform the operation. And ternary operator will take three operands to perform the operation. Now let's see varieties of operators. C# provides a variety of operators. Different categories of operators are as follows. These six are the main categories of operators. It includes many operator symbols. First, that is arithmetic operators. It performs operations related to arithmetic or calculation. Next is relational or comparison operators, which will check relation between operands or compare between operands. Next is logical operators, bitwise operators, assignment operators, and last is ternary or conditional operator. Let's see each of them. First, arithmetic operators. The operators which is useful for performing mathematical operations, it comes under the binary operator categories. આપણે જ્યારે મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કરવા માટે જે ઓપરેટરના યુઝ કરીએ એને એરિથમેટિક ઓપરેટર્સ કહેવાય. હવે એરિથમેટિક ઓપરેટર્સ બાઇનરી ઓપરેટરની કેટેગરીમાં આવે બિકોઝ એમાં બે ઓપરેન્ડ્સ યુઝ કરવામાં આવે. વેરિયસ લિસ્ટ ઓફ એરિથમેટિક ઓપરેટર્સ આર એડિશન, તો કે પ્લસની સાઇન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, division and modulus. Next and there are two more operators which performs arithmetic operations. બીજા બે એવા ઓપરેટર છે જે એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરે છે બટ એ સિંગલ ઓપરેન્ડ્સ જ એક્સેપ્ટ કરે છે. એટલે કે યુનરી ઓપરેટરમાં આવતા હોય એવા બે એરિથમેટિક ઓપરેટર છે. એ છે ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ, that is પ્લસ પ્લસ ઓર માઇનસ માઇનસ. હવે
આ બંને ઓપરેટરને આપણે પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ બંનેમાં એડ કરી શકીએ. મતલબ કે ઓપરેન્ડની પાછળ પણ લખી શકીએ અને ઓપરેન્ડની આગળ પણ. અને બંનેનું ડિફરન્સ તમને પ્રેક્ટિકલ કરશો ત્યારે જોવામાં મળશે. વોટ ડઝ ધીસ લાઇન સેઝ? above both operators can also be written before the operand, which will be known as pre-increment or pre-decrement. જ્યારે આપણે ઓપરેન્ડની આગળ આ ઓપરેટર્સનો યુઝ કરીએ ત્યારે એને જો ઇન્ક્રીમેન્ટ યુઝ કર્યું હોય તો પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવાય અને ડિક્રીમેન્ટ યુઝ કર્યું હોય તો પ્રી ડિક્રીમેન્ટ. while if the operator is used after the operands, it will be post increment or post decrement. This means આપણે એક ઓપરેન્ડ લીધો અને પછી આપણે યા તો ઇન્ક્રીમેન્ટ કરાવીએ છીએ યા તો ડિક્રીમેન્ટ, તો એને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે. નેક્સ્ટ ઇઝ રિલેશનલ ઓપરેટર્સ. ઇટ ઇઝ યુઝ ટુ કમ્પેર બિટવીન ઓપરેન્ડ્સ. આપણે કોઈ જેટલા બી જે ઓપરેન્ડ સ્પેસિફાઈ કર્યા હોય એના વચ્ચે આપણે જ્યારે કમ્પેરિઝન પરફોર્મ કરવાની થતી હોય ત્યારે આપણે રિલેશનલ ઓપરેટરનો યુઝ કરવાનો હોય. રિલેશનલ ઓપરેટર કમ્પેર કરે છે એટલા માટે એને કમ્પેરિઝન ઓપરેટર્સ પણ કહી શકીએ. ઇટ ફોલ્સ અંડર બાઇનરી ઓપરેટર્સ કેટેગરી, કારણ કે આમાં પણ આપણે બે ઓપરેન્ડ્સનો યુઝ કરીએ. વેરિયસ લિસ્ટ ઓફ રિલેશનલ ઓર કમ્પેરિઝન ઓપરેટર્સ આર ઇક્વલ ટુ, એની સાઇન છે ઇક્વલ ઇક્વલ, નોટ ઇક્વલ ટુ, the sign will be this, greater than, less than, greater than equal to and less than equal to. Next is logical operators. It is useful to combine two or more conditions to complement the evaluation. Logical operators શેના માટે યુઝ થાય? તો કે આપણે બે કે બેથી વધુ કન્ડિશન જ્યારે આપણે યા તો એને મર્જ કરવાની થતી હોય યા એનું જે આઉટપુટ આવતું હોય એનું કોમ્પ્લિમેન્ટ કરવું હોય, એ બંને સિચ્યુએશનમાં લોજિકલ ઓપરેટર્સનો યુઝ થાય. લિસ્ટ ઓફ લોજિકલ ઓપરેટર્સ ઇઝ લોજિકલ એન્ડ, એની સાઇન રહેશે બે વાર એન્ડની એમ્પરસેન્ટ સાઇન, લોજિકલ ઓર ધેટ ઇઝ બે વાર પાઇપની સાઇન, એન્ડ લોજિકલ નોટ that will be single exclamation. આ બધું આપણે પ્રેક્ટિકલમાં પાછું સમજશું. નેક્સ્ટ ઇઝ બીટ વાઇઝ ઓપરેટર્સ. ઇટ ઇઝ યુઝ ટુ પરફોર્મ બીટ બાય બીટ ઓપરેશન્સ. આપણે જ્યારે ઓપરેન્ડ્સમાં બીટ બાય બીટ ઓપરેશન્સ પરફોર્મ કરાવવાના હોય ત્યારે આપણે બીટ વાઇઝ ઓપરેટર્સનો યુઝ કરવાનો હોય. બીટ એટલે એક મેમરી છે, એ તો 8 bit is equal to 1 byte. Now various list of bitwise operators are bitwise AND, bitwise OR, bitwise exclusive OR. XOR means exclusive OR, left shift, right shift. આ બધા ઓપરેટર્સ બીટ બાય બીટ પરફોર્મ કરે છે એના બીટ્સ પર, જે ડાયરેક્ટ એની વેલ્યુ પર ઇફેક્ટ ન કરે બટ બીટ પરથી ઓપરેશન પરફોર્મ કરે. નેક્સ્ટ ઇઝ અસાઇનમેન્ટ ઓપરેટર્સ. અસાઇનમેન્ટ ઓપરેટર્સ આર યુઝડ ફોર અસાઇનિંગ વેલ્યુ ટુ વેરિયેબલ. જ્યારે આપણે કોઈ બી વેલ્યુ અસાઇન કરવી હોય કોઈ બી વેરિયેબલને ત્યારે અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ થાય. Important thing in assignment operator is left side of operand of operator is a variable and the right side operand of operator is a value. It means આપણે a equal to 10 એમ લખ્યું હોય તો a છે એ લેફ્ટ સાઈડ છે ઓપરેટરની. ઓપરેટર ક્યુ છે તો કે ઇક્વલ ટુ.
તો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુની લેફ્ટ સાઈડમાં દેટ ઇઝ એ વેરિયેબલ કહેવાય, while ઇક્વલ ટુની રાઈટ સાઈડમાં દેટ ઇઝ 10 એને વેલ્યુ કહેવાય. નોટ the value on the right side must be of the same data type as of the variable on the left side of operator, otherwise compiler will throw the error. It means આપણે વેરિયેબલ જો કેરેક્ટરનો ડિફાઇન કર્યો હોય અને આપણે વેલ્યુ એને ઇન્ટીજર કે ફ્લોટની અસાઇન કરીએ તો એરર જનરેટ કરે. સો આપણે જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે જે ટાઈપનો એ જ ટાઈપની એને વેલ્યુ અસાઇન કરી શકીએ. લિસ્ટ ઓફ અસાઇનમેન્ટ ઓપરેટર્સ આર, there are various assignment operators. First is simple assignment, that is equal to, add assignment, plus equal to, subtract assignment, minus equal to, multiply assignment, division assignment, modulus assignment, next left shift assignment, right shift assignment, bitwise AND assignment, bitwise exclusive OR assignment, and bitwise inclusive OR assignment. And the last operator is ternary or conditional operator. Ternary operator is also said as shorthand operator because it is the short version of if-else statement and it has 3 operands. આપણે ટર્નરી ઓપરેટર નામ છે, ઇટ મીન્સ કે એને 3 ઓપરેટર આવશે, 3 ઓપરેન્ડ્સ આવશે. અને ટર્નરીને આપણે કન્ડિશનલ ઓપરેટર પણ કહી શકીએ બીકોઝ એ ઇફ એલ્સનું શોર્ટ વર્ઝન છે. એની સિન્ટેક્સ આ રીતે રહેશે. પહેલાં એક કન્ડિશન, ધેન ક્વેશ્ચન માર્ક, ધ ફર્સ્ટ એક્સપ્રેશન, કોલન એન્ડ ધ સેકન્ડ એક્સપ્રેશન. અહીંયા આપણે જે કન્ડિશન મૂકી હશે એ જો ટ્રુ થાય તો ફર્સ્ટ એક્સપ્રેશન ઇવેલ્યુએટ થાય એઝ અ રિઝલ્ટ, એન્ડ અગર કન્ડિશન ફોલ્સ થાય તો સેકન્ડ એક્સપ્રેશન ઇવેલ્યુએટ થાય એઝ અ રિઝલ્ટ. How all operators is worked we will see in the practical session. That's it for today in the operators topic. Thank you.